જી, મારું નામ કાકરિયા પાયલ છે, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષની। જી, આજની સામાન્ય સભાની અંદર અમારા તમામ નગરસેવકો સાથેનો વિરોધ એવો હતો કે જે 2008-2009 ની અંદર જે નગરરાજ બિલ રજૂ થયું છે, મંજૂર થયું છે, તો એ સુરતની અંદર પણ મંજૂર કરવામાં આવે, લાગુ કરવામાં આવે, જેથી રાજકોટની અંદર જે દુર્ઘટના બની છે, વડોદરામાં અલગ અલગ જગ્યાઓ પર અત્યાર સુધી દુર્ઘટનાઓ બનતી આવી છે, આવી દુર્ઘટના સુરતમાં ના બને એના માટે પ્રતિનિધિત્વ વધે, સોસાયટીના લોકો એમાં ડાયરેક્ટ જનભાગીદારી થશે તો ગેરકાયદેસર જેટલી પ્રવૃત્તિ છે અટકશે। અને સાથે સાથે અત્યારે જે ભેદભાવની નીતિ સાથે જે સીલ મારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, તો ભેદભાવની નીતિ રાખ્યા વગર માત્ર ને માત્ર જે નિયમ છે એને કાયદેસર રીતે ફોલો કરાવવામાં આવે। અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બિલ્ડરો હોય, જેની લાગવગ હોય નેતાઓ સાથે, એમને ત્યાં સીલ નથી લાગ્યા, પરંતુ સામાન્ય લોકોને ઘરે, પોતાની ઓફિસોમાં, બધી જગ્યાઓ પર સીલ લાગ્યા છે, તો આ ના થવું જોઈએ। આજની વાત કરું, ટેમ્પરરી સ્ટ્રક્ચરના જે લોકો છે એ 150 જેટલા લોકો અત્યારે નીચે મોરચો લઈને આવ્યા છે કે 8000 જેટલી ટેમ્પરરી સ્ટ્રક્ચર ઓલરેડી સુરતમાં ચાલે છે, તો માત્ર 150 નું સીલિંગ શા માટે? નિયમો બધા માટે હરખા છે, તો બધા માટે સીલ થવું જોઈએ અને કાયદેસર જે પોલિસી છે એનો હરખો અમલ થવો જોઈએ, એવી અમારી માંગ છે।